ભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારનો આદેશ। અમદાવાદ જિલ્લામાં તમામ બ્રિજનું થશે ઇન્સ્પેક્શન। આરએનબી હસ્તકના 18, પંચાયત હસ્તકના 11 અને નેશનલ હાઈવે હસ્તકના 5 બ્રિજના ઇન્સ્પેક્શનના આદેશ। અમદાવાદ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ। તાલુકા મુજબની ટીમ બનાવીને ચકાસણી શરૂ કરવામાં આવી। નવા બ્રિજ બન્યા બાદ જૂના બ્રિજનો ઉપયોગ ન થાય તેની તકેદારી અંગે પણ સૂચના અપાઈ। ખેડામાં ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક બાદ તંત્ર હરકતમાં આવ્યું। ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પાસે આવેલા વર્ષો જૂના બ્રિજને તાત્કાલિક બંધ કરી દેવાયો। સેવાલિયા ગોધરાને જોડતો બ્રિજ છે અત્યંત બિસ્માર હાલતમાં। બ્રિજ નજીક માઇનસમાં થતા વેગન બ્લાસ્ટથી બ્રિજની ક્ષમતા સતત ઘટી રહી હોવાનો અહેવાલ પ્રસારિત થતા તંત્ર સફાળું જાગ્યું। વાહન ચાલકોની સુરક્ષા માટે મોટો નિર્ણય કરી બ્રિજ બંધ કરી દેવાયો। વાહનોને ફરવો પડશે 15 કિલોમીટરનો ફેરો। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે 56 પરના 2 બ્રિજ પર ભારે વાહનો પર મુકાયો પ્રતિબંધ। વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ જતા ભારે વાહનોને 70 કિલોમીટરથી વધુનો ચક્રાવો લગાવવાનો આવ્યો વારો। બંને બ્રિજ પર થયેલા નુકસાનના કારણે કલેક્ટરે લીધો નિર્ણય। ભારે વાહનો બંધ થતા ખેડૂતોને પણ નુકસાનીનો સામનો કરવો પડશે। ઓરસંગ નદીમાંથી થતા રેતી ખનનના કારણે બ્રિજને નુકસાન થતું હોવાનો સ્થાનિકોનો આરોપ। બ્રિજ દુર્ઘટના બાદ અન્ય જર્જરિત બ્રિજ અંગે નિર્ણય। છોટાઉદેપુરનો મેરિયા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો। ભારે વાહનોને 35 કિલોમીટરનો ફેરો કરવો પડશે। જબુગામ અને બોડેલી વચ્ચે મેરિયા નદી પર આવેલો છે બ્રિજ। દાહોદના ડુંગરપુરમાં ખાણ નદીમાં આવેલા ઓવરબ્રિજની હાલત જર્જરિત। મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા બ્રિજના તમામ પિલર નબળા પડી ગયા। ઠેર ઠેર પડી ગયા મોટા ખાડા। રોજ હજારો વાહન ચાલકો જીવના જોખમે થાય છે પસાર। બનાસકાંઠાથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે પર રેલ નદી પરના બ્રિજની હાલત જર્જરિત। વર્ષ 1986માં બનેલા બ્રિજ પર તિરાડો અને પોપડા પડેલા જોવા મળ્યા। વાહન ચાલકોએ વહેલી તકે બ્રિજની તપાસ કરી સમારકામ કરવા કરી માંગ। રેલ નદી પરના બ્રિજની પ્રોટેક્શન વોલ પણ તૂટી પડી। બ્રિજ પર વાઇબ્રેશન વધી જતા નાના વાહન ચાલકોમાં ફેલાયો ભય। બ્રિજને રિપેર કરવાના બદલે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પેચવર્ક કરીને જ સંતોષ માનતા હોવાનો આરોપ। ડાંગ જિલ્લામાં અંબિકા નદી પરનો સાકર પાતાળ બ્રિજની હાલત પણ જર્જરિત। 1960માં નિર્માણ પામેલા બ્રિજ પર કરાયું રિયાલિટી ચેક। સાપુતારાથી વઘઈ અને સુરતને જોડતા બ્રિજ પર તિરાડો પડી। ભયના ઓથાર હેઠળ વાહન ચાલકો કરે છે અવરજવર। ભાવનગરના બગદાણા ગામે બગડ નદી પર આવેલા બ્રિજની હાલત અત્યંત જર્જરિત। વર્ષ 1989માં બનાવેલા બ્રિજની બંને સાઈડની પ્રોટેક્શન વોલ જર્જરિત જોવા મળી। બ્રિજની નીચેના પિલરમાં પણ જોવા મળી તિરાડો। બ્રિજને રિપેર કરવા ઉઠી માંગ। સુરતના કામરેજમાં તાપી નદી પર આવેલો બ્રિજ જોખમી બનતા કરાયો બંધ। કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજની મુલાકાત લીધી। બ્રિજ પર લગાવેલી જોખમી પ્લેટનું નિરીક્ષણ કરી બ્રિજ બંધ કરવાની આપી સૂચના। ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે બ્રિજ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાશે। અમદાવાદથી મુંબઈ તરફ જતા એક્સપ્રેસ વેને ખુલ્લો મુકાયો। સુરતના કીમથી પલસાણાના એના ગામ સુધીનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો। 1 મહિના સુધી તાપીનો એકતરફી બ્રિજ બંધ રહે તેવી શક્યતા। અમરેલીથી લીલિયાને જોડતા આરસીસી 4 લેન માર્ગ બનાવવામાં તંત્રની લાલિયાવાડી। 2 વર્ષ પહેલા રોડનું ખાતમુહૂર્ત કરાયું, જેની હજુ સુધી નથી શરૂ કરાઈ કામગીરી। પાણી ભરેલી જગ્યાએ થઈ રહ્યું છે આરસીસીનું કામ। ઓડિશાના ભુવનેશ્વરમાં લોકસભા સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સભા સંબોધી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ મેગા રેલીમાં આપી હાજરી। રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર। રાજકોટના જન્માષ્ટમીના મેળામાં યાંત્રિક રાઇડ્સની માંગ। ભાજપના વરિષ્ઠ આગેવાન વિનુ ધવાનું મોટું નિવેદન। મેળામાં રાઇડ્સને મંજૂરી મળવી જ જોઈએ। લોકમેળામાં રાઇડ્સ મામલે મુખ્યમંત્રીને લખીશ પત્ર। સરકારે બનાવેલ એસઓપી બાબતે ભાજપના જ નેતા બાંધછોડના મૂડમાં। વિનુ ધવાએ કહ્યું, લાખો લોકોની રોજીરોટીનો સવાલ। લોકમેળાને લઈને જેમને તકલીફ હોય તે સાઈડમાં રહે। 50 વર્ષ જૂનો લોકમેળો ફજેત ફાળકા વિના ન થવો જોઈએ। અમદાવાદના બાવળામાં 300થી વધુ આંગણવાડી કાર્યકરોએ વિરોધ કર્યો છે। પડતર માંગણીઓની મામલતદારને આપ્યું આવેદનપત્ર। કાયમી કર્મચારી અંગે હાઈકોર્ટના આદેશનો હજુ પણ અમલ ન થતા વિરોધ કર્યો। ગાંધીનગરમાં સચિવાલય ગેટ નંબર 1ની સામે માજી સૈનિકોએ કર્યા ધરણા। અનામતની માંગને લઈને મોટી સંખ્યામાં એકત્રિત થયા માજી સૈનિક। ધરણા પ્રદર્શન કરતા માજી સૈનિકોની કરાઈ ધરપકડ। અમદાવાદમાં અસારવામાં સ્થાનિકોએ વિરોધ કર્યો। વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ ન આવતા સ્થાનિકોએ કર્યો વિરોધ। જહાંગીરપુરા સિવિલ હોસ્પિટલ સામે પ્રજાએ ધારાસભ્યને ઘેર્યા। યુવકે વિરોધનો વીડિયો ઉતારતા ધારાસભ્ય વિફર્યા।
ગુજારિયા માલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડેલ સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન સામે આવી ચોંકાવનારી હકીકત. ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ લીધી અચાનક મુલાકાત. ભોજન સામગ્રી એક્સપાયરી ડેટ વગરની હોવાનું સામે આવ્યું. ચોખા, ગોળ સહિત અનાજના જથ્થાની સામગ્રી શંકાસ્પદ દેખાતા કરાઈ તપાસ. સામગ્રી પર નહોતી લખેલી એક્સપાયરી ડેટ. ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. કોન્ટ્રાક્ટર અને શિક્ષકોને બોલાવી માંગવામાં આવ્યો જવાબ. ભાવનગરમાં 100 જેટલી ઈ બસ શરૂ કરવાની વાતો વચ્ચે સિટી બસ સેવા બંધ કરી દેવાતા હાલાકી. 1 માસથી શહેરમાં સિટી બસ સેવા કરાઈ બંધ. ગરીબ અને જરૂરિયાતમંદ મુસાફરો ઊંચા ભાડા આપી ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર. ટૂંક સમયમાં મળી શકે છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ. રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન. ગુરુવારે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ નેતાઓ સાથે રાહુલ ગાંધીએ યોજી હતી બેઠક. કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની ચાલુ મહિનાના અંતમાં યોજાશે 3 દિવસીય તાલીમ. 3 દિવસના ઓરિએન્ટેશન પાર્ટીની આગામી રણનીતિ કરશે નક્કી. રાહુલ ગાંધી પણ રહી શકે છે હાજર. આગામી 2.5 વર્ષના આંદોલનાત્મક કાર્યક્રમ થશે નક્કી. સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ લાવી મંડળીઓ દ્વારા દૂધ ભરવા મામલે કાર્યવાહી. 25 મંડળીઓને 3 કરોડ કરતા વધુનો કરાયો દંડ. દંડની માફી માટે સુમુલના ડિરેક્ટરોએ જ તાપીમાં યોજી હતી રેલી. સુમુલના ડિરેક્ટર જયેશ પટેલે આપ્યું નિવેદન. મુકેશ પટેલના ઓડિટ અંગેના નિવેદન પર પણ જયેશ પટેલે આપી પ્રતિક્રિયા. જે મંડળીઓમાં એકાએક જ દૂધનું પ્રમાણ વધી ગયું તે મંડળીઓમાં સરકાર કરશે ઓડિટ. સુમુલ ડેરી તરફથી પણ આપવામાં આવશે સહકાર. ટ્યુશનિયા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માંગ. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપે ડીઈઓને આપી ચેતવણી. શાળામાં નોકરી કરતા અને ટ્યુશન ચલાવતા શિક્ષકોનું લિસ્ટ જાહેર કરી કાર્યવાહીની કરી માંગ. અનેક શાળાઓના શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાના આરોપ. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના મીડિયા કોર્ડિનેટર હેમાંગ રાવલે લગાવ્યા આરોપ. અગાઉ પણ ટ્યુશન ચલાવતા શિક્ષકોનું લિસ્ટ આપ્યું હોવા છતાં ડીઈઓએ કામગીરી ન કરી હોવાના આરોપ. રાજકોટમાં ચકડોળે ચડેલા મેળાને લઈ એસોસિએશનના સભ્યનું નિવેદન. લોકોની રોજીરોટીને ધ્યાને રાખી નિર્ણય કરવા માંગ. વિવાદના સુખદ અંત માટે ઈચ્છા વ્યક્ત કરી.